વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તો ગુજરાતમાં 18 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। 18 આઈએએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે। સુનૈના તોમરને હાયર શિક્ષણ વિભાગના એસસીએસ બનાવવામાં આવ્યા છે। એસસીએસ તેમને બનાવાયા। પંકજ જોશીને સીએમઓમાં મૂકવામાં આવ્યા છે। આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। 18 જેટલા અધિકારીઓ છે જેમની બદલી કરી દેવામાં આવી। મનોજ દાસને સીએમઓમાં એડિશનલ ચીફ સેક્રેટરીનો હવાલો સોંપવામાં આવ્યો છે। જયંતિ રવિને મહેસૂલ વિભાગ અધિક સચિવ તરીકેની નિમણૂક કરવામાં આવી છે તો અંજુ શર્માને કૃષિ અને સહકાર વિભાગનો હવાલો આપવામાં આવ્યો છે। આઈએએસ અધિકારીઓ છે કે જેમની બદલી કરવામાં આવી છે। એસ જે હૈદરને એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે। ટી નટરાજનને નાણાં વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે। 18 અધિકારીઓ છે જેમની બદલી કરવામાં આવી છે। તમામના નામ સામે આવ્યા છે। મમતા વર્માને ઇન્ડસ્ટ્રી અને માઇન્સ વિભાગ સોંપવામાં આવ્યો છે। મુકેશ કુમારને પ્રાથમિક શિક્ષણ વિભાગમાં મૂકવામાં આવ્યા છે। પ્રાથમિક શિક્ષણ વિભાગ મુકેશ કુમારને સોંપવામાં આવ્યું। રાજીવ ટોપનોને મુખ્ય ટેક્સ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે। એસ મુરલીકૃષ્ણને રાજ્ય મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે। વિનોદ રાવને શ્રમ અને રોજગાર વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે। 18 જેટલા અધિકારીઓ છે જેમની બદલી કરવામાં આવી। હવાલો સોંપવામાં આવ્યો। પંકજ જોશીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગ સોંપવામાં આવ્યો છે। રાજેશ મંજુને રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે। રાકેશ શંકરને મહિલા અને બાળ વિભાગ સોંપવામાં આવ્યો છે। મહિલા અને બાળ વિભાગનો હવાલો રાકેશ શંકરને સોંપવામાં આવ્યો। એ એમ શર્માને રાજ્યપાલના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે।